નમસ્તે, હું છું ડૉક્ટર સુધીર રાખોલિયા. કેરિયર બનાવવું છે કે હજી પીએચડી કરવાની બાકી છે કે હજુ કોઈ રાઈટ પાર્ટનર નથી મળ્યો? તમારા બધા સપનાઓ માટે તમારે તો સમય જોઈશે જ, પણ શું તમારું શરીર એટલી બધી રાહ જોશે? 30 વર્ષ પછી સ્ત્રીના શરીરના સ્ત્રીબીજ એટલે કે જે ઈંડા અમે કહીએ એની સંખ્યા અને ગુણવત્તા બંને ઘટવા માંડે છે. આને અમે બાયોલોજીકલ ક્લોક કહીએ છીએ. હવે એને રોકવી એ કોઈના હાથની વાત નથી. તો શું કેરિયરને છોડી દેવું કે પછી માં બનવાના સપનાને? હું કહું છું બંનેમાંથી એક પણ બાબત એને કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. આજે હું તમને સમજાવીશ સોશિયલ ફ્રીઝિંગ, જેમાં તમે સમયને ફ્રીઝ કરી શકો. સાદી ભાષામાં સમજાવું, સોશિયલ ફ્રીઝિંગ એટલે તમારા યુવાન બીજને આજની ઉંમરમાં જ ફ્રીઝ કરી દઈએ. જ્યારે હવે તમે ભવિષ્યમાં કોઈ પણ રૂપિયાની બચત માટે એફડી બેંકમાં કરાવતા હોય તો એવી જ રીતે આ પણ તમારી ફર્ટિલિટીની એફડી છે. વિજ્ઞાનની ભાષામાં અમે આને વિટ્રિફિકેશન કહીએ છીએ. એટલે કે તમારા ઈંડાને -196 ડિગ્રીમાં ફ્લેશ ફ્રીઝ કરી દઈએ. હવે ભલે તમે 30 વર્ષના હો કે 40ના, તમારા ફ્રીઝ કરેલા ઈંડા તો 25 વર્ષના જ રહેશે. આ ટેકનોલોજી તમને એક બહુ સારી ચોઈસ આપે છે. સમયને મુઠ્ઠીમાં તો નથી રાખી શકતા, પણ ફ્રીઝ ચોક્કસ કરી શકાય છે. લોકો પૂછે છે મને ઘણે કે સાહેબ, ફ્રીઝ કરેલા ઈંડા પછી ક્યારે કામ આવે? તો સમજી લ્યો, જ્યારે તમે માં બનવા તૈયાર હો ત્યારે આ ફ્રીઝ કરેલા ઈંડાને અમે થો કરીએ, લેબોરેટરીમાંથી બહાર કાઢીએ. ત્યારબાદ ઇક્સી પદ્ધતિથી તમારા હસબન્ડના સ્પર્મ સાથે એને ફર્ટિલાઇઝ કરી અને એમ્બ્રિયો બનાવી નાખીએ. તો ઘણા એમ કહેશે તો એનાથી ફાયદો શું? તમારા ઈંડા તો 25 વર્ષના જ રહેશે, ભલે તમારી ઉંમર 40 વર્ષની હોય. જ્યારે ઈંડા યુવાન હોય ને ત્યારે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ અને 9 મહિના સુધી સારું બાળક આવવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. અને આ બાળક પણ ખૂબ જ હેલ્ધી અને સારું હોય છે. હવે આવે છે મોટું કન્ફ્યુઝન. રાજકોટના ઘણા વડીલો અને કેટલાક લોકો એમ કહે કે આ બધું ખોટું છે, આ બાળક કંઈક ખામીવાળું આવે આવું. તો મારી વાત કાન ખોલીને સાંભળી લો. આ પદ્ધતિથી જન્મતું બાળક ઇમેચ્યોર કે ખોટખાપણવાળું નથી. ઉલટાનું 40 વર્ષની ઉંમરે જો કોઈ લેડીઝ કુદરતી પ્રેગ્નન્સી કરવાની કોશિશ કરશે ને તો એવા બાળકો જીનેટિક ખામીવાળા, જેને અમે ડાઉન સિન્ડ્રોમ કહીએ, આવી બીમારીના જોખમો વધી જાય છે. પણ જો તમે 25 વર્ષની ઉંમરે ઈંડાને ફ્રીઝ કર્યા હશે તો બાળક 25 વર્ષના ઈંડાની ક્વોલિટી સાથે જ જન્મશે. હા, બાળક 100% તમારું જ હશે અને 100% નેચરલ જ હશે. દુનિયામાં લાખો બાળકો આ રીતે જન્મી ચૂક્યા છે અત્યાર સુધીમાં અને એકદમ હેલ્ધી છે, સરસ પોતાની લાઈફ જીવે છે. મારે આજે તમામ દીકરીઓને એક જ વાત કહેવી છે કે કેરિયર માટે તમારે માં બનવાના સપનાને કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી, અથવા તો માં બનવા માટે કેરિયર સાથે કોઈ બાંધછોડ કરવાની નથી. તો શરમ ન રાખતા સાયન્સનો હાથ પકડો. અને સોશિયલ ફ્રીઝિંગ તમારા કેરિયરનું સ્પીડ બ્રેકર નથી, પણ તમારા એક જિંદગીની સૌથી મોટી સેફ્ટી ગેર છે. અને તમારી ફ્રીડમ પણ છે. તમારો પરિવાર, તમારી ફ્રીડમ, આ બંને તમારા હાથમાં હશે. સોશિયલ ફ્રીઝિંગ તમારા માટે યોગ્ય છે કે નહીં એ જાણવા માટે કોમેન્ટમાં લખો ફ્રીઝ અથવા સીધી એપોઇન્ટમેન્ટ લ્યો. હું છું ડૉક્ટર સુધીર રાખોલિયા, હોર્મોન આઈવીએફ, રાજકોટ. સ્વસ્થ રહો અને સાચા વિજ્ઞાન સાથે રહો.